નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના ઘોડીની સ્વામી ભક્તિ। 51 વર્ષ મોરની આ વાત છે। એ વખતે ગોહિલવાડની ધરતીમાંથી આવેલા વાવડી ગામના આંબા વાસાણી એટલે કે પટેલનું ખોરડું મલક આખામાં જાણીતું હતું। ગામ અને પરગામમાં સંધાય માનવી આંબા વાસાણીને આંબા અદા એટલે કે દાદાના નામથી બકોરતા। આંબા પટેલ સમજના થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો। આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલ એટલે કે ઘોડીની જાતની અસલ ઓલાદની 6 મહિનાની વસેરી મૂલવી લાવ્યા। આરસમાંથી કંડારી કાઢી હોય એવી વસેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો। રૂપાળી વસેરીના ચારેય પગને કપાળ ધોળેલા હતા અને કાંડની ટીસ્યુ બેવડ વળી જતી। વસેરી જ્યારે ચમકતી સાલે ગામ સોસરવી નીકળતી ત્યારે તો ગામ લોકો ફાટી આંખે નિરખી રહેતા। કેટલાક તો કહેતા પણ ખરા, માળો આંબો પટેલ વસેરી ગોતી લાવ્યો છે ને કંઈ। વસેરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એનું જીવનની જેમ જતન કરવા માંડ્યું। વસેરીને દૂધ પાવા ભરવાડની જોકમાંથી 2 બકરીઓ લાવીને ઘર આંગણે બાંધી દીધી અને સવાર સાંજ 2 બકરીઓને દોહીને તેનું દૂધ પાવા માંડ્યું। જેમ પંડીના દીકરાને ઘોડે વસેરીની માવજત થતી હોય એવી વસેરી દીએ ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દીએ ચપાટા મોઢે વધીએ ચડી। બીજું વરસ બેઠું ત્યાં તો વસેરીએ છડવ થઈ જાય એટલું કાંઠું કાઢ્યું ને બરાબર 3જા વર્ષે વસેરી છડવ થઈ ગઈ। આંબા પટેલ ખાતે ખાતે એને રેવાળ ચાલ શીખવી। અસલ ઓલાદની વસેરી તો માના કોઠામાંથી જ સંધુ શીખીને જ અવતરતી હોય છે, રેવાળ તો બસ એના બાપની જ। માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુડી લઈને મોટી રેવાળમાં 5 ગાઉનો ભો વયો જાય તો દૂધનું ટીપું હેઠું ન પડવા દેવો। એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેહો કેવરાવ્યો। ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાર ગામ આવીને રોટલા ચીરાવજો। મામાનો સંદેહો સાંભળીને આંબા પટેલને સારા મોળા ઓહાણ એટલે કે વિચાર આવવા માંડ્યા। કોઈ દી નહીં ને મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે? નક્કી કંઈક નવા જૂની થઈ છે, નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં। આંબા પટેલે આવનાર માણસને ફેરવી ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ પણ આંગતું કે પેટ દીધું જ નહીં। ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવી સાથ દીધો। ગણેશની બા સાંભળો છો કે મામાએ અબઘડીએ મણાર તેડાવ્યો છે એટલે જાઉં છું, કાલનું વાળું ઘરે આવીને કરીશ, પણ કંઈ કામ જોગ રાત વરત રોકાવાનું થાય તો સંત્યા કરીને વાહ માણ ન દોડાવતા। આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું છોકડું ઝાલી આડા ફરી વળ્યા અને બોલ્યા, અટાણે અહુર વેળાએ જવા નીકળો છો, પણ મારું મન પાછું પડે છે। ભલા થઈને સવારે મોં સુંજણામાં જાવ તો એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે? આડી શેત્રુજી નદી પડી છે અને સોમાહાનો દી છે ને પાણી બાણી આવ્યું છે તો તમને હુરમત કર્યા વિના નહીં રહો ને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો। અરે એ શું બોલ્યા? પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ આલો છો? શેત્રુજી જેવી 7 નદીઓ આડી કેમ નથી પડી? ઢેલ જેવી ચાંતવાન ઘોડી રાંગમાં રમતી હોય અને પછી સંત્યા શાની?
મામા જેવા લાખ રૂપિયાના માણસનો અંધેવો આવે ને હું ન જાઉં તો મારો ભરોહો કોણ કરે? મલક કોક દી ટોણો મારે કે આંબા પટેલ બીકાળવા છે, એટલે કે રાત વરતના પરગામ જાતા જ નથી. એમ કહેતા આંબા પટેલે કેળ બાંધી અને કળશો ભરીને પાણી પીધું ને પછી ઢેલ માથે સવાર થયા. ફડકતું ફડક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સળાવાની જેમ વહેતી થઈ. તળાજા થાતિકને 10 ગામનો પંથ કાપીને મધરાતનો ગજર ભાંગતા જ મોરની મામાની ડેલી આગળ આવીને હમછી ખૂંદવા માંડી. મેડીમાંથી મજરો દીવો બળતો હતો અને મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા હતા. ત્યાં જ આંબા પટેલે અવાજ દીધો, ઓ મામા, રામ રામ, આવી પોગ્યો છું. એ રામ રામ ભાણેજ, રામ રામ, આવી પોગ્યો કે? શું થાય મામા? મારા જીવની તો તમને ખબર છે ને કે મામાનો અંધેવો આવે એટલે ભર્યું ભાણું આગું અડસીલીને હાલી નીકળું ઈમાણો માણસ છું. મનમાં ભાતના વિચાર હડિયા પાટી લેવા માંડે પછી હાથ ઝાલ્યો રે ખરો. મામા હડી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા અને ખડકી ઉગાડીને ભાણેજને બાથમાં ઘાલીને ભેટી જ પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા. ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરી આવ્યા અને પૂછ્યું, ભાણાભાઈ, ઘરે હંધાઈ છે તો હાજા નરવા ને? ભગવાનની દયાથી હંધાઈ લીલા લહેર કરે છે. બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું હતું અને બળદને મામી હવે તો હાજો નરવો થઈ ગયો છે ને 15 દી પગનો માંડ્યો ને અનરવો રહ્યો, પણ ભાયા ભરવાડના ઓહડીએ ભારે કાહરી કરી. અટાણે તો ચારેય પગે દોડતો થઈ ગયો છે હો. મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધીને ઢાળિયામાં લઈ ગયા. દળી તંગને પેગડા ઉતારીને ગમાણમાં મૂક્યા અને ઘરમાં જઈને સુંડલો ભરીને બાજરો લાવ્યા અને ઘોડીને જોગાણ મૂકીને ઓસરીએ આવ્યા. મામીએ તૈયાર રાખેલું વાળું કાઢ્યા અને સુખ દુઃખને વ્યવહારની વાતો કરતાં કરતાં મામા ભાણેજ મોડી રાતે શરૂ કરીને ઊભા થયા. મેડીએ ખાટલા ઢાળીને બેય સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરી અને મનનો ભાર હળવો કર્યો. બીજે દી રોટલા શીરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા. ત્યારે મામા મામીએ 2 દી રોકાઈ જવા ખૂબ જ તાણ કરી, પણ ભાણેજ ધરાર એકના 2 ન થયા એટલે કચવાતા થઈએ 2 જણાએ આંબા પટેલને રજા આપી. મામા પાદર સુધી વળાવવા આવ્યા અને રામ રામ કરીને 2 છૂટા પડ્યા. આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી. 2 ગાંવ કાપ્યા ત્યાં તો ઓતરાદી કોરથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો અને ડોકના 3 કટકા કરીને મી આવ કરતા મોરલા કેંકી ઉઠ્યા અને પહાડોએ પડઘા દીધા. આકાશમાં કાળા પંઠ વાદળા હડિયા પાટી લેવા માંડ્યા. પડાક ધબાક વીજળી થવા માંડી અને ત્યાં તો ત્રમજત તડતડ હુડ હમ કરતો ગર્જના કરતો મેહુલ્યો સાંભેલાની ધારે ધરતી સાથે મંડાણો. માર્ગ માથે પચરક ગદરો ખૂંદતી આંબા પટેલની ઘોડી હોઈ જાય છે. એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુજીને કાંઠે આવીને ઊભા. ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુજીમાં ઘોડાપૂર બગડાટી બોલાવે છે. આઈ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ના સડી હોય એમ એના પાણી ઘોઘવાટા મારે છે. 2 કાંઠે
50 માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે. આંબા પટેલને આંખની ઓળખાણવાળા 2-5 આદમીએ આવીને રામ રામ કર્યા. શેત્રુંજીમાં પાણીના લોઢે ઉછળતા જઈને આંબા પટેલ ઘડીભર મૂંઝવણમાં તો હોમળમાં ફસાયા. મારી બેટી ભૂંડી કરી, વાવડી પોગાય એમ નથી અને મણાર પાછા ફરાય એમ નથી. ઘરે સંધાએ મારી મેં ઘોડવે વાટ જોઈને અડધા થઈ જશે. આજ ઘરે પોગ્યા વિના તો છૂટકો જ નથી. એમ વિચારીને આંબા પટેલે કેડ બાંધીને ઘોડીનું છોકડું ડોસીને જેવી એડી મારી એવી જ ઘોડી સલાંગ દેતીને શેત્રુંજીમાં ખાબકી. સમુદ્રમાં પથ્થરની શીલા પડે એમ કાંઠે બેઠેલા હંધાય આદમી અરેકારો કરતા ઊભા થઈ ગયા અને સૌના મોંમાંથી એક જ વેણ સરીને બહાર પડ્યું કે મારો ભારે સાતીલો આદમી હો. શેત્રુંજીના ભારે પૂરમાં થોડી ડુબડક કડાક કરતી પાણી કાપી રહી છે. પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. કાંઠે ઊભેલા સૌ એ જાય કરે છે. ઘોડી તો પગના શેલારાથી નદીનો પડ કાપી રહી છે. આંબા પટેલને ઘડીભર તો થયું કે મારું બેટું તાણ ભારે છે. આવા તાણમાં ઘોડી બાપડી તાકાતે કેટલી કરે. મેં પૂરમાં પડવાની શોકરમત ન કરી હોત તો ઠીક થાત. જેમ તેમ કરતી ઘોડી કાંઠા ઉકળી પહોંચીને હડપ કરતી છલાંગ મારીને કાંઠે જઈને પડી. ત્યાં જાંતવાન ઘોડી કળી ગઈ કે પોતાનો ધણી તો પાણીમાં જ રહી ગયો છે અને નસકોરા ફૂલાવતી ઘોડી પડી થોભ્યા વિના જ પાણીમાં ખાબકીને પાણીની ગોતે નીકળી. આંબા પટેલ ત્યાં ચડચડાટ કરતી ઘોડી આંબા પટેલ ટુકડી જઈ પહોંચી અને ઘોડીને જોતા જ આંબા પટેલ સઘળી તાકાત ભેગી કરીને બાપ ઢેલ તું આવી કે કહેતા જ એને ગળે વળગી ગયા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો અને પાણીના વેનમાં ફંગોળાતી ઘોડી મહા મુસીબતે કાંઠે આવી ચડી. બાપ ઢેલ આજ જીવતરના દાન દીધા છે કહેતા આંબા પટેલની આંખોમાંથી ડબક દેતા બોર આંસુ સરી પડ્યા. તેમણે કપાઈ સુધી ઘોડીના વાંસા પર હાથ ફેરવ્યો કર્યો અને આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પહોંચ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બાજી રહી હતી. ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને 2 હાથ જોડીને પગે લાગ્યા. કાળિયા ઠાકર, તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બસાવ્યો છે ને હું હેમખેમ ઘરે પોગ્યો છું. તારો ગણ કેમ કરીને ભૂલાય. ઘેર આવીને આંબા પટેલે ઘરવાળાને સઘળી વિતક કથા વર્ણવી ત્યારે પટલાણી બોલ્યા, આ ઘોડીએ તો મારો સુડલો અમર રાખ્યો છે. ખમા બાપ ઢેલ, તારો ગન જિંદગી લગી ક્યાં ભૂલાશે. એમ કહેતા જ પટલાણીએ રહોડામાંથી ઘીનો ખાંડવો લાવીને આંબા પટેલ કને મૂક્યો ને બોલ્યા, બાપડી ઢેલ પાણીમાં બહુ મથી ગઈ છે, એને ઘી પાવ ત્યાં લગણ હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.